ફ્રેન્ડ્સ, હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળ વિશે સમજીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, સાદા વર્તમાનકાળનો ઉપયોગ જે ક્રિયાઓ, કાર્યો, ઘટનાઓ કે ટેવો રોજ બનતી હોય અથવા અવારનવાર બનતી હોય તે દર્શાવવા, ગણિત કે વિજ્ઞાનના નિયમો દર્શાવવા, સનાતન સત્ય દર્શાવવા અને સુવાક્ય કે કહેવતો દર્શાવવા માટે થાય છે. સાદા વર્તમાનકાળના વાક્યોમાં આવે છે, આવું છું, આવીએ છીએ, આવો છો જેવા શબ્દો આવે છે. પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્ય જે ક્રિયા વર્તમાનમાં થાય છે. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્ય જે ક્રિયા વર્તમાનમાં થતી નથી. આવા વાક્યોમાં સાદો વર્તમાનકાળ વપરાય છે. એક્ઝામ્પલ 1. હું રોજ રેડિયો સાંભળું છું. હું રોજ રેડિયો સાંભળતો નથી. આ વાક્યમાં રેડિયો સાંભળવાની ક્રિયા રોજ થતી હોવાથી આ વાક્યને સાદા વર્તમાનકાળનું વાક્ય કહે છે. 2. સૂર્ય પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્ય પ્રકાશ અને ગરમી આપતો નથી. સૂર્ય પ્રકાશ અને ગરમી આપે છે. આ સનાતન સત્ય હોવાથી આ વાક્યને સાદા વર્તમાનકાળનું વાક્ય કહે છે. 3. અમે રોજ અંગ્રેજી શીખીએ છીએ. અમે રોજ અંગ્રેજી શીખતા નથી. આ વાક્યમાં અંગ્રેજી શીખવાની ક્રિયા રોજ થતી હોવાથી આ વાક્યને સાદા વર્તમાનકાળનું વાક્ય કહે છે.